જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. તો આજે મારી મોર્નિંગની શરૂઆત ગાર્ડનથી થઈ છે. આજે એવું છે કે આજે આ ટાઇલ્સ ક્લીન કરવાવાળો આવવાનો છે અહીંયા ને ફ્રન્ટનું, કેમ કે આ એકદમ જો ગ્રીન ગ્રીન થઈ ગયું અને એકદમ મેલું થઈ ગયું. આ તો જો કે મારું કામ છે, એવરી ટાઈમ હું જ કરતી હોય, પણ આ વખતે પતિદેવ કે ના તારે નથી કરવું, આપણે કોઈને બોલાવી લઈએ. એટલે ક્લીન કરવાવાળો આવવાનો છે. અને શિવરાત્રી છે, મહાશિવરાત્રી, તો ભોળાનાથની પૂજા માટે બધા આવવાના છે. એટલે શિવરાત્રીની તૈયારીઓ ચાલુ છે અને બધા સૂકા ઝાડવા મેં કાઢી નાખ્યા. ચાલો બતા જો આ કેટલી ટાઇલ્સ ઓલી થઈ ગઈ. આ પછી હાથે ઘસવી પડે, કેમ કે આ 3 મહિના ફળિયું ધોવાણું ન હોય. અને બધા ઝાડવા ખાલી કરી નાખ્યા, ખામણા ખાલી કરી નાખ્યા અને અહીંયા રાખી દીધા. જો કેટલું ગંધારું થઈ ગયું. અને આ બધે ખાલી કરવાનું છે, કેમ કે એ આખું ક્લીન કરશે. અને જો અહીંયા એટલે આજે હું ટૂંકમાં બહુ બિઝી છું. અને વરસાદ આવવાનું કંઈ જ પણ ખબર નહીં આવશે કે નહીં, પણ આપણે આપણું કામ કરી લઈએ. વરસાદ એનું કરે, આપણે આપણું કરી લેવાનું. તો અત્યારે ગાર્ડનમાંથી રસોડામાં મારો પ્રવેશ થઈ ગયો છે. એમાં એવું છે કે હમણાં હવે 12 વાગ્યા પછી ક્લીન કરવા આવવાનો હતો. એ પહેલાં અમારે મારાથી બન્યું નથી, એ પહેલાં મારે ક્લીન કરવાનું હતું. એટલે એ તો કરી આવી અને વાઘાઈ ચેન્જ કરવાના છે. આજે મારો દિવસ અતિ બિઝી છે, અતિ બિઝી છે, કેમ કે આ 2 દિવસ બહુ બિઝી છે. શિવરાત્રીની તૈયારીઓ મારે બધી કરવાની છે, ઘરે પૂજા છે, એટલે 40ની ઉપર માણસોનું કન્ફર્મેશન આવી ગયું છે. એટલે એ બધાની વ્યવસ્થા કરવાની છે. અને અત્યારે મારે વાઘા ચેન્જ કરવાના છે, નારાયણને રેડી કરવાના છે. પણ વચ્ચે અત્યારે 11:30 વાગી ગયા, રસોઈ કરતી જાઉં અને ઘોલાનો સંભારો કરવાનો. અમારે છે નાના હતા ને ત્યારે એમ કહેતા કે ઘોલા ન ખવાય, ઘોલા ખાય ને તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પણ હું બહુ ઘોલા ખાતી. મારા સ્કૂલની સામે જ અમારે રંભુમાની વંડી હતી, એના ઉપર રિસેસમાં અમે આ જ ઘોલા જ ખાતા, ત્યાં તોડીને ટિંડોરા. આજે ટિંડોરાનો સંભાર કરવાનો છે અને શાક વઘારી દીધું. તો ચાલો આજે જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવામાં કંઈ વેદ ભણવાના ન હોય, જેમ વોટ્સએપમાં કોમેન્ટ કરો ને એમ જ યુટ્યુબમાં કોમેન્ટ કરવાની હોય. એટલે જરાક તકલીફ લેજો કોમેન્ટ કરવાની બધા. ઓકે, હાલો. પતિદેવે અહીંયા બધું તૈયારી કરી રાખી. મેં અડધી રસોઈ કરી, ત્યાં આખું મંદિર ખસેડી, વર કરી, લૂછી અને બધું વાઘાન ચેન્જ કરવાના છે. આરતી મહેતા જામી પડ્યા છે અહીંયા. થોડુંક ડિટેલથી કામ ચાલુ છે, ઝાપટ ઝૂપટ કરવાથી. આ મારા પતિદેવને વાઘા અમે ચેન્જ કરીએ તો એને બહુ પ્રશ્ન મગજમાં આવે છે. એમાં પહેલો પ્રશ્ન એ છે કે આટલી ધૂળ કેમ ઉડે, બધેથી ખંખેર્યું નોલું કર્યું ને, તો કે લંડનમાં એટલી ધૂળય ન ઉડે, વરસાદય આવે તો આ ધૂળ આવે જ ક્યાંથી. તો એ કે તારા વ્યુઅરને પૂછ કે ધૂળ ક્યાંથી આવે. મેં કીધું મારા વ્યુઅર મારા જેમ કઈ નવરા થોડાક હોય જવાબ દેવા. મારા વ્યુઅર કોમેન્ટ કરવામાં ઓલું કરે. આ તો તમારે બધાએ કોમેન્ટ કરવાની. ચાલો ભાઈ, કામ ચાલુ કરી દીધું છે. બહુ ગંદુ થઈ ગયું છે. વરસાદ ચાલુ છે પણ બિચારા કામ કરે.
તોય વરસાદ આવે છે. ઓલા બિચારા ક્લીન કરે, આગળ કર્યું. આ જો તો ખરી જામી જ પડ્યો છે. હવે અહીંયા આવશે કરવા. હવે કચરો રાખ્યો, હવે ટાઈમ મળશે ત્યારે કરશું. જો તો મને લાગે એટલું બધી પાણીની જરૂર છે લંડનમાંથી. રોજ એવરીડે વરસાદ આવે છે. આગળનું ફળિયું તો મસ્તીનું કરી દીધું. બહુ વરસાદ આવે. અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે અને જમી લીધા. એમ થાય કે હજી તો હમણાં છોકરાને સ્કૂલે મૂકી આવ્યા હતા, ત્યાં પાછો લેવા જવાનો ટાઈમ થઈ ગયો. આજુ તો વરસાદ એટલો આવે જ ને કે ગાડી લઈને મહેશ્વરને લેવા જવું પડ્યું. જો આમ આજે પણ બહુ વરસાદ છે. મહેશ્વરભાઈ ને એના ફ્રેન્ડ આવી ગયા. આજુબાજુ વાળા બધાને બોલાવતો હોય મારો દીકરો. આ ભાઈઓ મને જોવા બોલાવી, મસ્તીનું ચમકાવી દીધું. બારી બારી બધું ક્લીન કરી નાખ્યું. હવે આ બધા ગેપ્સ ફિલ કરશે. હજી કામ પૈતું નથી, ચાલુ જ છે. Nice to meet you. And you? ભારતી. Nice to meet you, Marty. Thank you. Thank you. Yeah. We have sent your numbers to a couple of friends. If you want next time, okay, if we get a couple of jobs off your friends' family, Yeah. next time we come, we do some for free. Oh. Yeah? Okay. Thank you. Have a આવી વરસાદમાં વિચારે ક્યાર ના કરતા હતા. હા 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 ફિક્સ કરી નાખ્યું. તો અમારા નારાયણ અને લક્ષ્મીજી તૈયાર થઈ ગયા છે. સરસ મજાની મોર પીછવાળી પાઘડી. ભોળાનાથ, જલારામ બાપા અને બધા તૈયાર થઈ ગયા. મુગટ હજી થોડું ઘણું ટચિંગ બાકી છે, એ હવે કાલે કરીશ, કેમ કે આજે બહુ થઈ ગયું, થાકી ગયા આજે તો હું. પણ સરસ તૈયારી થઈ ગઈ. નારાયણ રેડી થઈ ગયા શિવરાત્રી માટે. કોમેન્ટ કરીને કરજો લક્ષ્મી નારાયણ ભગવાન કેવા લાગે છે.